માલધારી સમાજમાંથી આવું છું, રબારી કાસ્ટ છે મારી. અને અમારા ગુરુગાદી છે વડવાળા દુધરેજ મંદિર, ત્યાં આગળ કલીરામ બાપુ છે, 1008 મહામંડલેશ્વર કલીરામ બાપુ. તો એમને અમારે મુલાકાત થઈ હતી અને એમને મારી જે કંઈ પણ સેવાકીય કાર્યો છે એ બધા રબારી સમાજમાં મેં કર્યા છે, બીજા કાસ્ટોમાં કરતા એમને ખ્યાલ હતો અને એમનું ધ્યાન હતું. તો એમને મને એકવાર કીધેલું કે પિયુષ, તું આ બધું કરી રહ્યો છે એ સમાજમાં વધારે પડતું થાય અને વધારે લોકોને બધું પ્રેરણા મળે અને એ આગળ વધીએ એવી તું કંઈક કામ કર. એટલે બાપુના જે શબ્દ હતા એ મેં ઝીલી લીધા અને પછી મેં આગળ વધવાનું ચાલુ કર્યું. પિયુષભાઈ, તમારી વાત ઉપરથી એવું લાગે છે કે મદદ કરવાની ભાવના તો તમને બાળપણથી જ હતી, પણ સમાજ સેવા કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? જ્યારે હું દુધરેજ વડવાળા મંદિર છે એટલે હું ત્યાં આગળ દર્શન કરવા ગયેલો હતો અને જ્યારે કલીરામ બાપુ એમને મારા ઉપર હાથ મૂકી અને એવું કીધું, પિયુષ, તે સમાજની સેવા અને એ બધું તું કરે જ છે અને સારું છે, પણ હવે સમાજને કંઈક આપવાની ભાવના અને સમાજને આગળ લઈ જવા માટે કંઈક એવું કાર્ય તું ચાલુ કર. ત્યારે મને પહેલી વાર એવો વિચાર આવ્યો કે આ વડવાળા મંદિરની અંદર જે દીકરીઓ સમાજની ત્યાં આગળ ભણી રહી છે અને દીકરાઓ ભણી રહ્યા છે, તો મંદિરની અંદર મેં ત્યારે મારાથી જે થતું હતું એટલા મેં કોમ્પ્યુટરનો લેબ ચાલુ કરાવડાવેલા અને ત્યાં આગળ રમતગમતના સાધનો, જેનાથી લોકોને અને ત્યાં આગળના બાળકોને પ્રેરણા મળે. અને અત્યારે તો ત્યાં આગળ બહુ સારી વ્યવસ્થા થઈ ગયેલી. ખૂબ સરસ. તો ગુરુના આદેશ પ્રમાણે તમે શરૂઆત કરી દીધી. હા, એવું કહી શકાય.